સ્વાધ્યાય 11.3 સ્ટાર્ટ થઈ છે। હવે એક સમતલનું સમીકરણ સામાન્ય સ્વરૂપ છે કે સમતલ ax by cz d માટે સમતલ ax by cz d માટે એના આપણે દ્વિક કોસાઇન જોઈ છે। અભિલંબના દ્વિક કોસાઇન અભિલંબના દ્વિક કોસાઇન જોતા તો આ સૂત્ર છે અભિલંબ બરોબર છે a upon under root a square plus b square plus c square comma b upon under root a square plus b square plus c square comma c upon under root a square plus b square plus c square। પછી ઉગમ બિંદુથી સમતલનું અંતર જોતું હોય ઉગમ બિંદુથી સમતલનું અંતર તો ઉગમ બિંદુથી સમતલનું અંતર d upon under root a square plus b square plus c square। હવે આપણે જોઈએ કે આની ઉપરથી આપણે દાખલો 1 લેવાનો છે। હવે સમીકરણ તમને આપ્યા છે અલગ અલગ સ્વરૂપમાં। હવે એમાં તમને કીધું છે કે અભિલંબના દ્વિક કોસાઇન અને ઉગમ બિંદુથી સમતલનું અંતર શોધો। હવે બાળકો આ એક સમીકરણ છે z + 2 0 દાખલા નંબર 1 માટે। હવે આ સમીકરણને આપણે કહીએ કે સમીકરણને ax by cz d સાથે સરખાવો બરોબર। તો આપણે એમ કહી શકીએ જો x વાળું પદ નથી x વાળું પદ નથી એટલે a 0 હોય તો જ ન હોય કોમા b y વાળું પદ નથી એટલે આપણે જોઈએ કે b 0 હોય સહગુણક 0 હોય ને એટલે પદ 0 z વાળું પદ છે તો આપણે જોઈએ કે c બરોબર c 1 થશે અને આપણે જોઈએ કે સામેની બાજુ d છે તો આપણે 2 ને સામેની બાજુ લઈ તો d -2 થાય બરોબર છે। આપણે કહી શકીએ કે therefore z -2 બરોબર। તો સરખાવશું તો d -2 હવે આપણે જોઈએ કે બરાબર અહીંયા અભિલંબના દ્વિક કોસાઇન તો સૂત્ર અહીં લખેલું છે લખતો નથી એટલે સૂત્ર લખવું પડે। આપણે જોઈએ કે a upon એટલે a 0 upon under root a square plus b square plus c square એટલે under root a square plus b square plus c square એટલે 1 ના 1 જ રહેશે રેડી કોમા b 0 under root a square plus b square plus c square is રહેશે કોમા c 1 બરોબર। તો 1 upon under root a square plus b a square plus b square plus c square એટલે છે તેનું 0 plus 0 plus 1 બ્રેકેટ ખોલો તો આ આન્સર શું આવી શકે ડાયરેક્ટ અંશ 0 એટલે 0 અંશ 0 એટલે 0 હવે 1 ના છેદમાં 1 અને 0 plus 0 plus 1 એટલે 1 1 નું વર્ગમૂળ 1 એટલે આપણે જોઈએ કે આ તમને અભિલંબના દ્વિક કોસાઇન મળે છે 0 0 1। હવે અંતર આપણે જોઈએ કે અંતર જોઈએ છે અંતર અહીંયા છોકરો z આ જે સમીકરણ છે ને z 2 છે બરોબર કારણ કે અંતર કોઈ દિવસ માઈનસ ન હોય આ રકમમાં એ રીતે z 2 આવ્યું છે બાકી આ તો બરોબર જ છે। હવે અંતર ઉગમ બિંદુથી અંતર બરાબર d upon under a square plus b square plus c square। હવે d આપણે શું કહી શકીએ d -2 એટલે સોરી +2 d +2 અને upon under root a square plus b square plus c square એટલે 0 plus 0 plus 1 is equal એટલે અંતર તમને 2 મળશે। હવે આગળ એક ફરી પાછો દાખલો લઈએ તો તમને વધુ ખબર પડશે।
છોકરો સમતલનો અભિલંબ હોય તો હું તમને કહી દઉં આ રીતે જો આ કોઈ એક સમતલ હોય આ સમતલ હવે સમતલ પર આ લંબ દોર્યો તો આ છે ને અભિલંબ થાય અભિલંબ એટલે કે સમતલનો અભિલંબ આ રીતનું ગ્રાફ હોઈ શકે એટલે અભિલંબ સમતલનો રેડી અને અભિલંબને આપણે જોઈએ કે n વેક્ટર n વડે દર્શાવાય છે નંબર 2 હજુ કે એમાં તો કઈ પૂછે છોકરો b છે ને સેલો છે c લઉં છું ડાયરેક્ટ c b તમને હોમવર્ક માં દઉં છું 2x 3y z is equal 5 ને ax by cz is equal d સાથે સરખાવતા તો આપણે કહી શકીએ કે therefore a is equal to b is equal 3 c is equal -1 અને d is equal 5 સાથે સરખાવવા હવે અભિલંબના દ્વિક કોસાઇન a upon under root a square plus b square plus c square b upon under root a square plus b square plus c square c upon under root a square plus b square plus c square a એટલે 2 હવે 2 નો વર્ગ 3 નો વર્ગ અને 1 નો વર્ગ 2 નો વર્ગ અંડર રૂટ માં આ 4 9 અને 1 પછી b is equal 3 આ 4 9 1 c is equal -1 अंडर रूट में 4 plus 9 plus 1 डायरेक्ट सादरू 2 upon 10 ने 4 14 अंडर रूट में 3 upon अंडर रूट 14 -1 upon अंडर रूट 14 આપણે જોઈએ કે આ તમને અભિલંબના દ્વિક કોસાઇન મળ્યા હવે અંતર ઉગમ બિંદુથી અંતર ઉગમ બિંદુથી અંતર बराबर છે d upon under root a square plus b square plus c square હવે d is equal 5 a square plus b square plus c square તો આપણે કહી શકીએ કે આ જ આવશે 4 plus 9 plus 1 તો 5 upon under root 10 ને 4 14 રેડી આ રીતે જોઈ કે તમારે જે કઈ દાખલા બાકી છે ABCD જે હોય બધા આ રીતે તમારે કરવાના છે ABCD આ રીતે કરવાના છે પછી એના પછી છે દાખલા નંબર 2 મેન ઉગમ બિંદુથી 7 અંતરે આવેલો d is equal 7 d એટલે ડિસ્ટન્સ ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલો જેનો અભિલંબ સદિશ વેક્ટર n અભિલંબ સદિશ વેક્ટર n is equal 3i plus 5j minus 6k રેડી હોય તેવા સમતલનું આપણે જોઈએ કે સમીકરણ મેળવો એમ કહે છે પહેલા તો આ રીતનું હોય ત્યારે સમતલનું સદિશ સમીકરણ સમતલનું સદિશ સમીકરણ બરાબર વેક્ટર r સમતલનું સદિશ સમીકરણ બરાબર વેક્ટર r is r into angle n is equal to d
એંગલ n એટલે શું? તો આપણે જે કે અભિલંબ સદિશનો એકમ સદિશ લેવાનો છે. અભિલંબ સદિશનો એકમ સદિશ. હવે બાળકો અહીંયા આપણે શું કહી શકીએ? આને અદિશ ઘટકમાં ફેરવી નાખી. વેક્ટર n = 3 5 અને -6. રેડી? હવે આપણે જે કે વેક્ટર અભિલંબ આપણે જે કે વેક્ટર n નો એકમ સદિશ એંગલ n = વેક્ટર n upon mod વેક્ટર n. બરોબર? વેક્ટર n એટલે તમારી પાસે 3 5 6 પડ્યા છે અને મોડ ની એટલે અંડર રૂટ માં 9 + 25 + 36 a² + b² + c² અંડર રૂટ માં. હવે આ 3 5 - 6 upon અંડર રૂટ આ 25 અને આપણે જે કે 6 6 5 11 11 નો 20 નો 0 વધી આવી 2 2 3 5 6 7 70 આવશે. સ્વતંત્ર છેદ દઈ દો. 3 ના છેદમાં વર્ગમૂળ 70 5 ના છેદમાં વર્ગમૂળ 70 અને -6 ના છેદમાં વર્ગમૂળ 70. હવે આપણે જે કે અહીંયા જે આપણે ઘટક છે કે સમતલનું સદિશ સમીકરણ તો r બાર વેક્ટર r ઇન્ટુ હવે એકમ n બાર નો એકમ સદિશ તો આ જે ઘટક છે એ બધા મૂકી દેવાના. 3 ના છેદમાં વર્ગમૂળ 70 5 ના છેદમાં વર્ગમૂળ 70 અને -6 ના છેદમાં વર્ગમૂળ 70 બરાબર d = તમને ડિસ્ટન્સ આપ્યું છે 7. અહીં દાખલો પૂરો થઈ જાય. જોઈ લેજો. એક જ દાખલો છે કે તમને અભિલંબ સદિશ ઉપરથી આપણે જોઈએ કે સમતલનું સમીકરણ મેળવવાનું છે. તો અભિલંબ સદિશ ઉપરથી તમારે અભિલંબનો એકમ સદિશ મેળવવાનો. પછી એમાં સૂત્રમાં કિંમત સમતલનું સદિશ સમીકરણ આપણે જોઈએ કે r બાર એંગલ n r બાર ઇન્ટુ એંગલ n = d. d તો તમને રકમમાં જ આપ્યો હોય છે. નંબર 3 હજુ કે નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્ટેશિયન સમીકરણ મેળવો. કાર્ટેશિયન સમીકરણ તો એમાં a વેક્ટર r ઇન્ટુ I + j - k = બરોબર. હવે આનું કાર્ટેશિયન સમીકરણ મેળવવા માટે એકદમ સહેલું છે, કાઈ નહીં. હવે જો આ તમને સદિશ સમીકરણ સમતલનું સદિશ સમીકરણ આપ્યું છે. કાર્ટેશિયન સમીકરણ મેળવવા માટે r ની જગ્યાએ આમ x અલ્પવિરામ y અલ્પવિરામ z ડોટ ijk ની જગ્યાએ અદિશ ઘટકો ijk ના સહગુણક 1 1 -1 = 2 ડોટ પ્રોડક્ટ therefore x + y - z = 2 જે માંગેલ સમતલનું સમીકરણ છે. હવે આ b વેક્ટર r ઇન્ટુ 2i + 3j - 4k = 1. હવે આ તો x અલ્પવિરામ y અલ્પવિરામ z ડોટ 2 3 - 4 = 1. અદિશ ઘટકો લખી નાખવાનો, ગુણાકાર કરી નાખો. તો અહીંયા 2x + 3y - 4z = 1 પૂરું. નંબર 6 x
વેક્ટર r ઇઝ ઇક્વલ r ઇન્ટુ છે આમાં ઇન્ટુ ક્લોઝ બ્રેકેટ s minus 2t into I. Uh, 3 minus t into 0. Two s plus t into k is equal 15. હવે જોઈ અહીં તમારે બધું ભેગું ખીચડો આપેલું છે તો આપણે અલગ કરવાનું થાય. હવે અહીંયા આપણે જોઈ બરાબર ફરી પાછી જોઈ પડશે S3 હવે જો અહીંયા આ અત્યારે એમનું રાખું છું ડોટ. આપણે જોઈએ કે અહીંયા i વડે હું ગુણીશ i બરોબર છે એટલે અત્યારે અહીંયા પેલા ઘટકને i વડે ગુણી આ ત્રણેય આની j વડે અને k વડે તો અહીંયા શું થશે s i પછી 3 j અને અહીંયા 2k s sorry 2k into s બરોબર. અહીંયા આપણે જોઈએ કે 2k into s પ્લસ હવે આને -2 tt ને 2t i વડે ગુણશું તો જો અહીંયા આપણે જોઈએ કે t છે દરેકમાં આવશે t હું કોમન લઈ લઉં પહેલા તો જો -2 i પછી અહીંયા મેં j ને ગુણ્યા તો t કોમન લીધો -j અહીંયા આપણે જોઈએ કે k ને ગુણ્યા t સાથે તો t કોમન એટલે +k એટલે કહેવાનો મતલબ શું થયું જો આને આપણે જોઈએ કે k પાછળ જવા દો s અને k એટલે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમારે જે ઘટક જોઈ છે એમાં આપણે જોઈએ equal 15 આ સ્વરૂપ આપણે જે કે તો આપણે સદિશ સ્વરૂપ ફેરવી નાખ્યો હાવ પણ આ એટલે નહીં આપણે તો જે સમતલનું સદિશ સમીકરણ જોઈએ છે તો r ની જગ્યાએ બાળકો x અલ્પવિરામ y અલ્પવિરામ z ડોટ હવે અહીંયા ક્લોઝ બ્રેકેટ ની અંદર s 2t ડોટ કોમા 3 t કોમા આગલા દાખલા અનુસાર 2s t બરોબર બરાબર 15. હવે xm સાથે xm નો ગુણાકાર s 2i x ym નો ym સાથે ગુણાકાર પ્લસ 3 t y zm નો zm સાથે ગુણાકાર પ્લસ આ 2s t z is equal 15 જે માંગેલ સમતલનું સમીકરણ છે બાળકો બરોબર ખાલી આટલું જ બે જ લીટી કરવાની હતી.